यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी की जय। श्री यमुना जी की जय। हाँ जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी की जय। श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय। बोलिए कृष्ण कन्हैया लाल की जय। વિરાજમાન શાસ્ત્રીજી, આ દિવ્ય આયોજન જેના તત્વાધાનમાં ઉજવાઈ રહ્યું છે એવા ભાટિયા મહાજનના બધા જ સન્નિષ્ઠ પદાધિકારીગણ આ દિવ્ય સમૂહ ભાગવતમાં પ્રભુએ પોતાનો કૃપા કળશ ઢોળી જેને નિમિત્ત બનાયા અને મુખ્ય યજમાન રૂપે જોડાયા એવા પરમ ભગવદીએ મધુરીબેન રામૈયા, મિલી સત્યેનભાઈ જેસરાની એમનો પરિવાર, સંદીપભાઈ કેસી ભાવલા એમનો સમસ્ત પરિવાર આ દિવ્ય ઉત્સવની અંદર પોથીજીમાં નિમિત્ત બની અને આ દિવ્ય ઉત્સવની અંદર ભાગ બનેલા બધા જ આત્મીયજનો, એ જ રીતે ભાગવતી કથા ગંગાની અંદર આ સુંદર આયોજનમાં જે નિમિત્ત બન્યા અને જેણે આ આયોજનના સૂત્રધાર બનીને આ આયોજનને પાર પાડ્યું એવા આ ઓર્ગેનાઇઝિંગ ટીમના અશ્વિનભાઈ સંપટ કન્વીનર, માલાબેન સંપટ જોઈન્ટ કન્વીનર, રાજેશભાઈ ભાટિયા ચેરમેન, કુનાલ આશર સેક્રેટરી, કમલનયન ભાટિયા ટ્રેઝરર, યોગેશ આશર ઇન્ચાર્જ ઓફ મનોરથ, કુશ આશર, અમિત આશર, કમલ ભાટિયા, શરદ રામૈયા અને આપ સૌ ભાગવતી કથા ગંગામાં સ્નાન પાન અને આચમન કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, આજે આપણી ભાગવતી યાત્રાનો સપ્તમ દિવસ. કાલે પ્રભુની દિવ્ય વિવાહ લીલાના દર્શન આપણે કર્યા કે ભગવાનના લગ્ન રૂકમણીજી સાથે થયા અને જો કથાના 7મા દિવસે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના અલગ અલગ લગ્નોની કથા સંભળાવે છે. આપણને લાગે કથાનો 7મો દિવસ છે, પરીક્ષિતનો પણ 7મો દિવસ છે, યાની કોઈ પણ ક્ષણે તક્ષક આવી શકે છે, આવીને પરીક્ષિતને ડસી શકે છે અને જ્યાં સામે મૃત્યુ દેખાતું હોય, કઈ ઘડીએ મૃત્યુ આવી જાય એ આપણને ખબર ન હોય અને એવા સમયમાં યદિ કોઈને કોઈના લગ્નની વાતો સંભળાવો તો શું એને રસ આવશે? પણ અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના લગ્નની કથાઓ સંભળાવે છે. આપણને લાગે કથાનો 7મો દિવસ છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવી શકે એમ છે, મૃત્યુ નિકટ છે, તો ઓર કોઈ વાત ન સંભળાવતા લગ્નોની વાત કેમ સંભળાવે છે? તો સુખદેવજી મહારાજ જાણે છે કે ગત 6 દિવસથી કથાનું શ્રવણ કરતા કરતા પરીક્ષિતની એ અવસ્થા આવી ચૂકી છે કે જ્યારે પ્રભુના લગ્નની કથા સંભળાવે છે તો પરીક્ષિતને એ સમજતા વાર નથી લાગતી કે આ કથા ભગવાનના લગ્નની નહીં, પણ આ કથા ભક્તની ભગવાનમાં લાગેલી લગ્નની કથા છે. ભક્તની ભગવાનમાં લગ્ની જ્યારે લાગે ત્યારે એ કથા એની છે. એની તો કહેવાય લગ્ન, જ્યાં લગ્ની ભગવાનમાં લાગી જાય. અને આપણે એ પણ જોયું કે જ્યારે લૌકિકમાં ક્યાંક લગ્ન થાય, લૌકિકમાં વિવાહ થાય તો કામ માથે ચડે, પણ જ્યારે રૂકમણીજીના લગ્ન ભગવાન સાથે થયા ત્યારે એમને ત્યાં સ્વયં પ્રદ્યુમ્નજી પ્રગટ્યા. અને પ્રદ્યુમ્નજી કોણ હતા? એ જ કામદેવ, કે જે કામદેવ શિવજીને પરેશાન કરવા માટે ગયા અને શિવજીએ પોતાનો તૃતીય નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. એના પત્ની રતિ રડતા રડતા ગયા ત્યારે શિવજીએ કહ્યું હમણાં તો નહીં, પણ જ્યારે યદુવંશમાં ભગવાન પ્રગટશે ત્યારે એમને ત્યાં એમના પુત્ર રૂપે કામદેવ પ્રગટશે.
કહેવાનું તાત્પર્ય એટલું, જ્યારે લૌકિકમાં લગ્ન થાય તો કામ માથે ચડે, અને જ્યારે ભગવાન સાથે લગ્ન થાય તો કામદેવ તો પુત્ર બનીને આવે, ત્યાં હાવી બને અને અહીંયા સેવામાં સહયોગી બને. અને એ વાત આની અંદર કહી, અને જો આગળ જે કથા આવશે ને, જેમ ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજી એ પણ કામદેવ છે, અને એ જ રીતે બે પ્રકારની કામનાઓની વાત આ 10મા સ્કંદમાં આવે છે. કેટલા પ્રકારની? ભાવથી બોલો તો ખરા. બે પ્રકારની. અને કામના એટલે શું? કામના એટલે ઈચ્છા, કામના એટલે આપણી ચોઈસ. અને બે પ્રકારની કામનાઓની વાત આ 10મા સ્કંદમાં આવે છે. અને બે પ્રકાર કયા? એક ધર્મ સંમત કામના અને બીજી ધર્મ વિરુદ્ધ કામના. કેટલા પ્રકારની કામના જોઈએ આપણે? કયા કયા પ્રકારની? જરા ભાવથી બોલો તો ખરા. એક ધર્મ સંમત કામના અને બીજી ધર્મ વિરુદ્ધ કામના. જો જીવનમાં જ્યારે પણ આપણી પાસે ઓપ્શન આવશે ને, તો એ ઓપ્શન એક જ નહીં આવે, હંમેશા બે વિકલ્પો આવે છે કે નહીં લાઈફમાં? આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. એક ઈચ્છા એવી હોય છે જે આપણને પ્રભુની નજદીક લઈ જાય, અને બીજી ઈચ્છા એવી હોય છે કે જે આપણને ભગવાનથી દૂર લઈ જાય. અને એટલે તો ચિંતકો કહે છે કે આ દુનિયામાં આપણે સુખી છીએ કે દુઃખી છીએ, આપણે સફળ છીએ કે અસફળ છીએ, આપણે સહાય છીએ કે અસહાય છીએ, એનું કારણ આ જગતમાં બીજું કોઈ નહીં, આપણું કરેલું ઓપ્શન, આપણું ચૂઝ કરેલું ઓપ્શન, એ જ આપણને સુખી કે દુઃખી બનાવે છે કે નહીં? હા કે ના તો પાડો. હા, આ જીવનમાં આપણે સફળ છીએ કે અસફળ છીએ, સુખી છીએ કે દુઃખી છીએ, એ આપણા ચૂઝ કરેલા ઓપ્શનના આધારે છીએ કે નહીં? જરા હા કે ના તો બોલો, ખબર પડે. લાઈફમાં શું ચૂઝ કરીએ છે એ ઈચ્છા આપણી હોય છે, પણ જ્યારે કામ બગડે તો ઢોળીએ છે કોની ઉપર? બહુ સરસ. ચોઈસ આપણી હોય છે, ચૂઝ આપણે કરીએ છીએ ને ઢોળીએ છે પ્રભુની ઉપર કે પ્રભુ આપે આવું કેમ કર્યું? તો ભગવાન કહે છે તું જીવનમાં જે પણ છે તારા લાઈફમાં સિલેક્ટ કરેલા ઓપ્શનના આધારે છે. એક ઓપ્શન એવું છે કે જે આપણને પ્રભુની નજદીક લઈ જાય, અને બીજું એ છે જે આપણને પ્રભુથી દૂર લઈ જાય. તો જે આપણે ચૂઝ કર્યું આપણે એ જ લાઈફની અંદર અનુભવ કરવાનો છે. અને જો આપણે સુખી થવું કે દુઃખી થવું એ પણ આપણી ચોઈસ છે કે નહીં? ફરી એકવાર પૂછું છું, તમને લાગશે કે કોઈ આપણને દુઃખી કરે છે, કોઈ આપણને સુખી કરે છે, પણ આ જગતની અંદર સુખી થવું કે દુઃખી થવું એ દુનિયાની ચોઈસ છે કે આપણી ચોઈસ? જેમ આપણે કહીએ કે ના, તમે ગમે તેટલા આનંદમાં હો, ગમે તેટલા પ્રસન્ન હો, ગમે તેટલા આનંદનો અનુભવ કરતા હોય, અને કોઈ તમને એવો ફોન કરે અને ખોટી રીતે વાત કરે તો 1 મિનિટની અંદર મૂડ બગડે છે કે નહીં? પાછળવાળા બહુ સરસ, સાઈડવાળા બહુ સરસ. તો 1 મિનિટની અંદર આપણો મૂડ ચેન્જ થઈ જાય છે. આપણે કહીએ કેમ મૂડમાં નથી? બોલે એણે આવું કીધું એટલે મારો મૂડ. બહુ સરસ. એણે આવું કીધું એટલે મારો મૂડ બગડ્યો. તો હું કાયમ કહું છું કે કોઈ તમને ગમે તેવા શબ્દો કહે, એ શબ્દો સાંભળ્યા પછી પણ સુખી રહેવું કે દુઃખી થવું એ તમારી ચોઈસ હતી કે નહીં? હા, કોઈ તમને ગમે તેવા શબ્દો કહે, કોઈ તમારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, કોઈ તમારી સાથે તમને ગમે તે રીતે ટ્રીટ કરે, પણ એ વખતે પણ આપણી પાસે બે ઓપ્શન હોય છે કે મારે અપસેટ થવું છે, અને બીજું ઓપ્શન હોય છે મારે અપસેટ થવું નથી. પણ આ બંનેમાંથી આપણે કયું ચૂઝ કરતા હોઈએ છીએ? બહુ સરસ. અને એટલે દુઃખી રહીએ છીએ. અપસેટ થવું એ પણ આપણી ચોઈસ છે, દુઃખી થવું એ પણ આપણી ચોઈસ છે. આપણી પાસે એ વખતે પણ બે ઓપ્શન અવેલેબલ હતા કે મારે દુઃખી થવું છે, દુઃખી થવું નથી, મારે અપસેટ થવું છે, અપસેટ થવું નથી. પણ આપણે હંમેશા ચૂઝ કરીએ છીએ કે અપસેટ થવું, અને એટલે અપસેટ થઈએ છે. પણ દોષનો ટોપલો સામેવાળાના માથે. કેવું સરસ વધારે શરમમાં બધું એક એક વસ્તુ આમ
ભાવથી સ્વીકાર બધા કરતા હોય એટલે બહુ આનંદ આવે. તો બે ચોઈસ આપણી પાસે હોય અને શું ચૂઝ આપણે કરીએ છીએ એને આધારે આપણા જીવનને ગતિ મળતી હોય છે. તો અહીંયા ધર્મ સંમત કામના એટલે કોણ છે? બોલે પ્રદ્યુમ્નજી. અને ધર્મ વિરુદ્ધ કામના એટલે કોણ છે? તો બોલે શંબરાસુર. કોણ? શંબરાસુર. જુઓ, આ જીવનની અંદર હું ઘણીવાર મારા પ્રવચનમાં એક વાક્ય કહેતો હોઉં કે લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. શું કહ્યું? લાઈફ ઇઝ બિટવીન બી એન્ડ ડી. બી એટલે બર્થ, ડી એટલે, પણ એ બંનેની વચ્ચે એક લેટર છે. કયો? સી. અને સી એટલે શું? ચોઇસીસ. લાઈફ ઇઝ અ મેટર ઓફ ચોઇસીસ. આ જગતમાં આપણે શું ચૂઝ કરીએ છીએ એને આધારે આપણને ગતિ મળે છે. શું ચૂઝ આપણે કર્યું? જો આ જગતમાં આપણે જે પણ છીએ ને, સૌથી પહેલા એની જવાબદારી આપણે પોતે લેવી પડે. માણસનો સ્વભાવ શું હોય છે? હંમેશા છટકી જવું. માણસ સ્વભાવ શું હોય છે? બહુ સરસ. બોલે અમે તો બહુ ડાયા ડમરા હતા, એણે આવું કર્યું એટલે અમે આવું કર્યું, એ આવું બોલ્યો એટલે આવું થયું, એણે આમ કર્યું એટલે આમ થયું, પેલો મારી સાથે આવું કરે એટલે આમ થયું. આ દુનિયામાં જ્યાં સુધી આપણે આપણી અંદર ચેન્જ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો સૌથી પહેલા એ એક્સેપ્ટ કરવું પડે કે મને આ દુનિયામાં કોઈએ દુઃખી કર્યો નથી. હું જે પણ છું એ મારા કરેલા નિર્ણયને આધારે છું. જ્યારે રિસ્પોન્સિબિલિટી પોતે સ્વીકાર કરીએ ને પછી લાઈફની અંદર પરિવર્તન આવે. પણ આપણે માનીને બેઠા હોઈએ કે ના હું તો બહુ દૂધે ધોયેલો છું, હું તો બહુ આમ સારો છું, હું તો આમ છું. આ તો દુનિયા આવું કરે છે. કોણ કરે છે? લોકો આવું કરે છે માટે દુઃખી છું. તો સૌથી પહેલા જીવનની અંદર પરિવર્તન લાવવું હોય તો જે પણ કંઈ હું છું એ મારા લીધેલા નિર્ણયને આધારે છું. એ સ્વીકાર કરીએ ત્યારે જીવનમાં પરિવર્તન આવે. અને જ્યારે પ્રદ્યુમ્નજી પ્રગટ્યા છે અને ત્યાં બીજો કામ છે એ છે શંબરાસુર. અને શંબરાસુરને ખબર પડી કે ભગવાનને ત્યાં જે આ પ્રદ્યુમ્નજી પ્રગટ્યા છે એ ધર્મ સંમત કામના છે. અને ધર્મ સંમત કામના રૂપી પ્રદ્યુમ્નજી જો મોટા થયા તો મારે મરવું પડશે. બોલે કેમ? જીવનમાં યુગો યુગોથી અંધારું હોય અને તમે અંધારાથી લડવાનો પ્રયત્ન કરો તો અંધારાથી લડીને ક્યારે જીતી શકવાના છો? પણ એક દીવો પ્રગટાવો તો એક ક્ષણની અંદર યુગોથી રહેલો અંધારું દૂર થઈ જાય કે ન થઈ જાય? કોઈ કહ્યું છે ને, ઇટ ઇઝ બેટર ટુ લાઇટ અ કેન્ડલ ધેન કર્સિંગ ધ ડાર્કનેસ. તમે અંધકારને કોસતા રહો એના કરતાં એક દીવો પ્રગટાવો ને એ બહુ સારું છે. પણ આપણે બધા અંધકારથી લડતા હોઈએ છીએ. અને ત્યાં જ પ્રદ્યુમ્નજી પ્રગટ્યા અને શંબરાસુરને લાગ્યું જો પ્રદ્યુમ્નજી મોટા થયા તો મારે મરવું પડશે. તો શું કરવું? કોઈએ કહ્યું જો હમણાં પ્રદ્યુમ્નજી 10 દિવસના થયા નથી અને ભગવાને એમનો સ્પર્શ કર્યો નથી તો ભગવાને એકવાર એમનો સ્પર્શ કરી લીધો પછી એમનું કંઈ થઈ નહીં શકે. જે પણ કરવું હોય પહેલા કર. અને શંબરાસુરને લાગ્યું યદિ મારે જીવતા રહેવું છે તો ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજીને મારે મારી નાખવા પડશે. કારણ કે જો એ મોટા થયા તો હું જીવી નહીં શકું. અને ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજીને મારી નાખવા માટે શંબરાસુર સ્ત્રીનું રૂપ લઈને આવ્યો. અને જ્યાં રૂકમણીજીની પાસે પ્રદ્યુમ્નજી પહોળેલા હતા ચૂપચાપ એમને ઉઠાવીને લઈ ગયો અને ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નજીને મારી નાખવા માટે એમને સાગરની અંદર ફેંકી દીધા. અને જ્યાં સાગરમાં પ્રદ્યુમ્નજીને ફેંક્યા નીચે જ એક વિશાળ માછલી હતી જેણે પોતાનું મુખ ખોલેલું હતું. અને જ્યારે પ્રદ્યુમ્નજીને નાખ્યા તો એ માછલીના મુખની અંદર ગયા. હવે એક શિકારીએ જ્યારે પાણીમાં જાલ નાખી તો એ જાલની અંદર એ જ માછલી ફસાઈ કે જે પ્રદ્યુમ્નજીને નગળી ગઈ હતી. હવે જ્યારે પેલા માછીમારે માછલી કાઢી, બોલે આટલી મોટી માછલી, આટલા વર્ષોથી હું શિકાર કરું છું પણ આટલી મોટી માછલી ક્યારે મારી જાલમાં ફસાઈ નથી. હવે પહેલી વાર ફસાઈ છે તો હું ક્યાંક બહાર વેચવા જાઉં એના કરતાં આપણા રાજા શંબરાસુરને ભેટ આપો. અને પાછી માછલી કોને ભેટ મળી? શંબરાસુરને, કે જેણે પ્રદ્યુમ્નજીને નાખ્યા હતા. અને એ પ્રદ્યુમ્નજી એ જ માછલીના મુખમાં ગયા હતા. જ્યારે શંબરાસુરને ભેટ આપવામાં આવી, શંબરાસુરે પોતાની પાકશાલામાં એને મોકલી. અને પાકશાલાના જે મુખ્ય હતા એનું નામ હતું માયાવતી.
અને માયાવતી બીજા કોઈ નહીં, કામદેવના ગત જન્મના પત્ની સ્વયં રતિ હતા. ને જ્યાં એણે માછલીને કાપી અને અંદરથી બાળક નીકળ્યું, અને બાળકને જોઈને માયાવતીના મનમાં અલગ અલગ ભાવ જાગવા લાગ્યા કે આ બાળકને જોઈને એવું લાગે છે કે એની સાથે મારે બહુ જૂનો સંબંધ છે. અને ત્યારે નારદજી આવીને કહ્યું કે આ બીજો કોઈ નહીં, તારા ગયા જન્મના પતિ સ્વયં કામદેવ છે. અને ત્યારે માયાવતી એમનું ધ્યાન રાખવા લાગી, અને એમ કહેવાય છે કે થોડા સમયની અંદર પ્રદ્યુમ્નજી મોટા થયા. આપણને લાગે થોડા સમયમાં કોઈ મોટું કેવી રીતે થઈ જાય? જો જીવનમાં બધાને મોટા થતા વાર લાગે, પણ મનમાં જાગેલી કામનાને મોટું સ્વરૂપ ધારણ કરતા વાર લાગતી. એક મનમાં આવેલી ઈચ્છા ક્યારે જીદ બની જાય એ આપણને ખબર હોતી નથી. અને એ જ થયું. અને જ્યાં પ્રદ્યુમ્નજી થોડા મોટા થયા અને માયાવતી પોતાના હાવભાવ એમની આગળ વ્યક્ત કરવા લાગ્યા, પ્રદ્યુમ્નજીને લાગ્યું આમણે તો મને ઉછેર્યો છે, તો પછી આવા હાવભાવ મારી તરફ કેમ વ્યક્ત કરે છે? ને ત્યારે એમને જણાવવામાં આવ્યું કે બીજા કોઈ નહીં, એના ગયા જન્મના પત્ની સ્વયં રતિ છે. અને ત્યારે માયાવતીની મદદથી એમણે શંબરાસુરને માર્યો. અને આ માયાવતી પ્રદ્યુમ્નજીને લઈને રૂકમણીજી પાસે આવ્યા. અને આટલા સમય પછી જ્યારે રૂકમણીજીએ પોતાના બાળકને જોયો, એમને બહુ આનંદ પણ થયો. અને આગળ પ્રશ્ન પૂછાયો, કૃપા કરીને બતાવો. અમે એવું સાંભળ્યું છે કે ભગવાનના એક લગ્ન થયા સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે. અને જ્યાં સુધી અમે જાણીએ છીએ, સત્રાજીત તો પ્રભુનો સગોત્રી થાય, અને સગોત્રી લગ્ન શાસ્ત્રમાં નિષિદ્ધ છે. તો પછી એવા નિષિદ્ધ પ્રકારના લગ્ન ભગવાને કેમ કર્યા? અને એનું વર્ણન કરતા આગળ કહે, સત્રાજીત સ્વતનયા કૃષ્ણાય કૃતકિલ્બિષ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવા. અહીંયા વર્ણન કરતા એમ કહે છે કે સત્રાજીતે જ્યારે સૂર્યની ઉપાસના કરી, ત્યારે સૂર્યદેવે પ્રસન્ન થઈને સત્રાજીતને 2 વસ્તુ આપી. કેટલી વસ્તુ આપી? આવતી બોલો તો ખરા. એક તો કન્યારૂપી મણિ સત્યભામાજી આપ્યા. એનો મતલબ એમ કે સત્રાજીતના પોતાના કન્યા નતા, સૂર્ય દ્વારા મળેલા હતા, એટલે સગોત્રી બાદ નથી. અને બીજી વસ્તુ આપી સ્યમંતક નામનું મણિ. અને આ મણિ એવું હતું કે જેના રાજ્યમાં આ મણિ હોય એના ઉપર ક્યારે કોઈ ચઢાઈ ના કરી શકે, એ રાજ્યમાં કોઈ રોગી ન થાય, કોઈ દુઃખી ન થાય, કોઈ ગરીબ ન થાય. અને એવું સ્યમંતક નામનું મણિ સત્રાજીતને આપ્યું. અને આ મણિ એવું હતું કે જે રોજ એની પૂજા કરે, આ મણિ એને વધારે નહીં, રોજ 40 મણ સોનું આપતું. હવે આ મણિ એને મળ્યું, અને જ્યારે સૂર્ય ઉપેક્ષા કરી ત્યારે એ આવ્યા ભગવાન પાસે. ભગવાન કે ચિંતા ન કરો, હું આખી દ્વારિકાવાસીઓ સાથે તમારો પરિચય કરાવી દઉં છું. અને સ્વયં દ્વારિકાધીશ સત્રાજીતને લઈને જ્યારે દ્વારિકાની સભાની અંદર આવ્યા, એ વખતે સત્રાજીતે પેલો મણિ પહેરેલો હતો. અને જે મણિ પહેરે એનું તેજ એવું થઈ જાય કે જાણે સ્વયં સૂર્ય આવી રહ્યા છે. અને જ્યારે સત્રાજીત એ મણિ પહેરીને આવ્યા, અને બધાને લાગ્યું કે જાણે ભગવાન સ્વયં સૂર્ય નારાયણને લઈને આવી રહ્યા છે. બધા ઊભા થઈ ગયા, બધા એમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું, અરે આ સૂર્ય નારાયણ નહીં, આ તો સત્રાજીત છે. બધા કે ઓહ સત્રાજીત છે. બધા બેસી ગયા. સત્રાજીતને લાગ્યું ભગવાને પરિચય આપવામાં ખોટી ઉતાવળ કરી. જ્યાં આવું સરસ લોકો સ્તુતિઓ કરતા હતા, ગુણગાન ગાતા હતા, તો પરિચય આપવામાં ઉતાવળ કરવાની જરૂર શું હતી? પણ ભગવાન સત્રાજીતને કહે, જો સત્રાજીત, તારી પાસે જે આ મણિ છે ને, એ મણિ ઉપર ઘણા બધાની દ્રષ્ટિ છે. અને આ મણિ તારી પાસે હોવાના કારણે કદાચ તને મોટી સમસ્યા પણ થઈ શકે. માટે એવું કર, આ મણિ તું ઉગ્રસેનના રાજકોષમાં જમા કરી દે. ચાહે તો જે સોનું આવે તું લઈ લેજે. પણ સત્રાજીત માનતો નથી. એ કહે, પ્રભુ આપ મણિની ચિંતા ન કરો, મણિ મને સાચવતા આવડે છે. વારે વારે ભગવાન જ્યારે મણિને સાચવવાની વાત કરે, સત્રાજીતને પણ લાગે આ વારે વારે દ્વારિકાધીશ મણિની વાત કેમ કરે છે?
પણ એકવાર થયું એવું, સત્રાજીતનો ભાઈ પ્રસેન શિકાર કરવા જતો હતો અને એને એવું લાગ્યું કે શિકાર કરવા હું જઉં છું તો આ મણી જે છે એ એવું મણી છે, એને રાત્રિના સમયમાં પણ પહેરો તો દિવસ જેવો પ્રકાશ આપે. બોલે એ પહેરીને જઈશ તો શિકારમાં સુગમતા રહેશે. અને પ્રસેન પેલું મણી પહેરીને જંગલમાં શિકાર કરવા ગયો. આ મણી દૈવી મણી હતો અને દૈવી મણી પહેરીને શિકાર કર્યો. દેવીનો અપરાધ થયો. સામેથી સિંહ આવ્યો અને સિંહ આવીને પ્રસેનને મારી દીધો અને મણી મુખમાં લઈને જવા લાગ્યો. અને જ્યાં સિંહ જતો હતો સામેથી એક રીંછ આવ્યું અને એ રીંછ બીજું કોઈ નહીં, સ્વયં રામાયણના જાંબાનજી હતા. અને જાંબાનજી રીંછે આવીને સિંહને મારી નાખ્યું અને મણી લઈને પોતાની ગુફામાં ચાલ્યા ગયા. અહીંયા સવાર પડી અને જ્યાં સવાર પડી અને સત્રાજીત જાગ્યા, સ્નાન કરીને રોજના નિયમ પ્રમાણે મણીનું પૂજન કરવા માટે દેવસદનમાં આવ્યા. અને જ્યારે દેવસદનમાં આવ્યા શું જોયું? ત્યાં બધી વસ્તુઓ જેવી હોવી જોઈએ એવી જ હતી, પણ મણી ક્યાંય દેખાતું નહોતું. ચારો ઓર ફરીને જોયું પણ મણી ક્યાંય દેખાતું નથી. અને સત્રાજીતને લાગ્યું કે યદી ચોરી કરવા વાળો કોઈ આવ્યો હોય તો બીજી પણ વસ્તુ લઈ જાય, પણ બીજી બધી વસ્તુ એમને એમ છે, ખાલી મણી ગાયબ છે. લાગે છે કોઈએ આ મણીને ચોર્યું છે, પણ કોણ ચોરી શકે? એ કહે બીજા કોઈ નહીં, દ્વારિકાધીશ મને વારે વારે કહેતા હતા કે મણી સાચવજે, મણી સાચવજે. મને એવું લાગે છે કે આ મણીની ચોરી બીજા કોઈએ નહીં પણ દ્વારિકાધીશે કરેલી હોવી જોઈએ. સત્રાજીત આવ્યો પોતાની પત્ની પાસે અને પોતાની પત્નીને કહે કે મને એવો સંશય છે કે આપણું મણી કોઈ ચોરી લીધું છે અને મને એવો સંશય છે કે હો ન હો એ મણીની ચોરી દ્વારિકાધીશે કરી છે, પણ જોજે કોઈને કહેતી નહીં. અને કોઈ પણ સ્ત્રીને ખાલી આટલું કહી દો કે કોઈને કહેવાનું. એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ. અને સીધી ગઈ એની સખીને ત્યાં અને એની સખીને ત્યાં જઈને કહે કે અમારું મણી ચોરાયું છે અને અમને એવો સંશય છે કે દ્વારિકાધીશે મણીની ચોરી કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં. એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ. એ ગઈ એની સખીને ત્યાં અને જઈને કહે કે મણીની ચોરી થઈ છે અને દ્વારિકાધીશે ચોરી કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી. અને કોઈને કહેતી નહીં, કોઈને કહેતી નહીં કરતા કરતા 1 કલાકમાં આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ. વાત શરૂ થઈ હતી કે દ્વારિકાધીશે મણીની ચોરી કરેલી હોવી જોઈએ, પણ વધતા વધતા વાત ત્યાં સુધી વધી ગઈ કે દ્વારિકાધીશે જ મણીની ચોરી કરી છે. અને જ્યાં દ્વારિકાધીશે જ મણીની ચોરી કરી છે એ વાત બહાર ફેલાવા લાગી. અને જે લોકો પાસે આ વાત પહોંચી એ લોકો કહેવા લાગ્યા, હા અરે એ તો નાનપણના ચોર જ છે, ઘર ઘરમાં જઈને માખણ ચોરતા, ગોપીઓના વસ્ત્ર ચોરતા હતા, તો એમણે ચોરી કરી હશે. અને જે લોકો પ્રભુની સ્તુતિ કરતા હતા, ગુણગાન ગાતા હતા, હવે એ જ લોકો પ્રભુ ઉપર આંગળી ઉપાડવા લાગ્યા. ત્યારે પ્રભુએ કહ્યું જો આ છે દુનિયા. બોલે કેમ? ભગવાન કે આ દુનિયા બહુ પ્રશંસા કરે ને તો બહુ રાજી થવા જેવું નથી, કારણ કે આ પ્રશંસા જો મીઠી લાગી તો કાલે એ જ દુનિયા જ્યારે નિંદા કરશે ને ત્યારે બહુ કડવી લાગશે. અને દુનિયાનો ભરોસો નહીં કે દુનિયા ક્યારે પલટી મારે. આ દુનિયાનો કોઈ ભરોસો નહીં ક્યારે પલટી મારે. અને એટલા માટે ભગવાન કે આ દુનિયાએ મને નથી છોડ્યો તો તમને શું છોડશે? બધા લોકો કહેવા લાગ્યા કે હા ભગવાને આ મણીની ચોરી કરી હશે, ભગવાને ચોરી કરી હશે. અને ભગવાન કે જો આ દુનિયા છે, તમે આ દુનિયાને રાજી કરી લેશો એવા બ્રહ્મા તમે આવી ગયા કે આ દુનિયામાં તમે બધાને રાજી રાખી લેશો તો તમે આ દુનિયામાં ડિપ્રેસ થવાના છો. કારણ કે આ દુનિયા કોઈનાથી રાજી થઈ નથી અને થવાની પણ નક્કી કરીને બેઠા છે. આ દુનિયા કોઈનાથી રાજી થઈ નથી અને થવાની પણ નથી, કારણ કે આ દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે પણ કરો ને એની સાથે આ દુનિયાને પ્રોબ્લેમ છે. દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે પણ કાંઈ કરો એની સાથે આ દુનિયાને પ્રોબ્લેમ છે. તમે બોલ બોલ કરો, કેટલું બોલ બોલ કરે છે. બોલો નહીં, બોલતોય નથી. રોજ મળવા જાઓ અને કોઈ કામકાજ નથી, રોજ મળવા આવી જાય છે. મળવા ન જાઓ, હવે તો મોટો માણસ થયો, ક્યાંથી મળવા આવે?
તમે જો એમ વિચાર કરતા હો ને કે દુનિયામાં બધાને રાજી કરી લેશો તો ડિપ્રેસ થયા સિવાય બીજું કાંઈ થવાનું નથી. એટલે દુનિયામાં જે વસ્તુ આપણા કંટ્રોલમાં ન હોય ને એની વધારે ચિંતા નહીં કરવી, અને આપણા કંટ્રોલમાં જે વસ્તુ છે એની ફિકર કરવી. જો આ દુનિયામાં કેટલી વસ્તુ આપણા કંટ્રોલમાં નથી અને કેટલી વસ્તુ આપણા કંટ્રોલમાં છે. કોઈ આપણી સાથે ક્રોધ કરે, કોઈ આપણી સાથે ઝઘડો કરે, એ ન કરવો જોઈએ, આપણા કંટ્રોલમાં છે? આપણે બીજાને કંટ્રોલ કરી શકીએ? હા કે ના તો પાડો. કોઈ તમારી ઉપર ગુસ્સો કરે કે ન કરે એ તમારા કંટ્રોલમાં છે? હા હા કે ના તો પાડો. પણ તમે એની ઉપર ગુસ્સો ન કરો એ તમારા કંટ્રોલમાં છે કે નહીં? કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર કરવો ન જોઈએ એ આપણા કંટ્રોલમાં નથી. તમે કેટલો કંટ્રોલ કરશો? કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે કે ન કરે એ આપણા કંટ્રોલમાં નથી, પણ આપણે એની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ એ આપણા કંટ્રોલમાં છે કે નહીં? હા, તો જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી આપણે એ મેનેજ કરવામાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એ વસ્તુ આપણા હાથમાં નથી, પણ જે આપણા હાથમાં છે એને અમલ કરીએ તો પણ ઘણું છે. અને આ દુનિયાનો સ્વભાવ શું છે? ભગવાન એ જ કહી રહ્યા છે કે આ દુનિયાને જો રાજી કરવાના ચક્કરમાં પડ્યા ને અને આ દુનિયાનું સર્ટિફિકેટ લેવાના ચક્કરમાં પડ્યા તો ડિપ્રેસ થશો. તમે તમારા ધ્યાનમાં તમને સાક્ષી રહી સારા કાર્ય કરતા રહો. આ દુનિયા સર્ટિફિકેટ આપે એની ચક્કરમાં પડતા નહીં. હા, કારણ કે આ દુનિયા શું છે? હું હંમેશા કહેતો હોઉં કે આ એક ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. શું છે? બોલો તો ખરા. અને ફૂટબોલના મેચ ચાલતી હોય ને તેમાં બે પ્રકારના લોકો હોય. એક એ જે ગ્રાઉન્ડમાં રમે છે અને બીજા એ જે પેવિલિયનમાં બેઠા છે. એક એ જે ગ્રાઉન્ડમાં રમે છે અને બીજા કયા? જે ગ્રાઉન્ડમાં રમે છે એની પાસે જરાય જોવાનો ટાઈમ હશે કે એણે આવું કેમ કર્યું, પેલો આવું કેમ કરે છે, આ આમ કેમ રમે છે? ટાઈમ હશે? એ તો પોતાની મેચ, પોતાનું એક્શન જોવામાં બિઝી હશે કે ક્યાંક હું ચૂકી ન જાઉં. આ બધા કમેન્ટ કરવાનો ટાઈમ કોની પાસે હશે? જે પેવિલિયનમાં બેઠા બેઠા પોપકોર્ન ખાઈ રહ્યા છે. પોપકોર્ન ખાતા ખાતા કહે છે, અરે પેલા બરાબર પાસ ન કર્યું, અરે આમ આરી જોઈએ. એને કહેવું જોઈએ, ભાઈ ત્યાં બેસીને કોમેન્ટ કરવું બહુ સહેલું છે, ગ્રાઉન્ડમાં આવો તો ખબર પડે કેમ રમાય છે. અને જે વ્યક્તિ ગ્રાઉન્ડમાં રમી રહ્યો છે ને એને બીજાને જોવાની ફુરસત નથી. એ તો એમ જુએ છે કે ક્યાંક હું ચૂકી ન જાઉં. આ બધા કોમેન્ટ કોણ કરે? કે જે પેવિલિયનમાં બેઠા છે. અને પેવિલિયન વાળા લોકો કોણ? આયા, ખાધું પીધું અને ગયા. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. દુનિયામાં આવે, ખાય, પીએ ને જાય. પણ સાચા અર્થમાં જ્યારે બીજા ઉપર કોમેન્ટ યા બીજાને ટોકવાનું મન થાય ને ત્યારે માનવાનું કે આપણે પેવિલિયનમાં ગયા. અને જ્યારે આપણે ચૂકી ન જઈએ એ ધ્યાન રાખવાનું મન થાય ત્યારે માનવાનું આપણે ગ્રાઉન્ડમાં આવ્યા. તો હંમેશા કહું છું, કલાકો અને વર્ષો પેવિલિયનમાં બેસીને જાઓ એના કરતાં ગ્રાઉન્ડમાં રહીએ. ભલે હારીએ એની ચિંતા નહીં, પણ મનમાં ખુશી તો થશે કે જીવનમાં આવીને આ જીવનના ગ્રાઉન્ડમાં રમ્યા તો ખરા. હારીએ એની ચિંતા નહીં, ગ્રાઉન્ડમાં આવ્યા તો ખરા. અને ગ્રાઉન્ડમાં આવ્યા એ પણ ખુશી આપણને અનુભવ થઈ શકે. એ વાત આની અંદર કહી. અને એટલા માટે જ્યારે ભગવાને જોયું કે બધા લોકો આ નિંદા કરવા લાગ્યા છે તો ભગવાન કે કંઈક હવે ઉપાય કરવો પડશે. અને ભગવાન યાદવોને લઈને વનમાં ગોતવા માટે ગયા. અને જ્યારે શોધતા શોધતા ગયા તો શું જોયું? એક જગ્યાએ પ્રસેન મરેલો પડ્યો છે, પણ એની પાસે પણ મણી ના મળ્યું. અને પણ આગળ જોયું તો આગળ સિંહના ચાલવાના નિશાન હતા. અને સિંહને પગલે પગલે ગયા તો ત્યાં સિંહ મળેલો પડ્યો હતો, પણ એની પાસે પણ મણી નહીં. આગળ જોયું તો આગળથી એક રીંછના ચાલવાના નિશાન હતા. અને એ રીંછના પગલે પગલે જ્યારે ભગવાન આગળ ગયા તો એ પગલા એક ગુફાની અંદર જતા હતા. ભગવાને બધા યાદવોને કહ્યું, તમે બહાર ઉભારો. અને ભગવાન જ્યારે અંદર ગયા તો એક કન્યા પેલી મણી લઈને રમતી હતી. અને જ્યાં જોયું કે કોઈ પુરુષ આવ્યો છે, લાગ્યું કોઈ આક્રમણ કર્યું હશે, એ ચીસો પાડવા લાગી. અને જામવાનજીને એમ લાગ્યું કે મારા ગુફામાં કોઈએ હુમલો કર્યો છે. અને જામવાનજી આવીને દ્વારિકાધીશની ઉપર આક્રમણ કર્યું. અને એ વખતે જામવાનજી જાણી ન શક્યા કે આજે મારી ગુફામાં જે પધાર્યા છે
એ બીજા કોઈ નહીં, મારા એ જ સ્વામી સ્વયં રામ પધાર્યા છે. અને જ્યારે જામવાનજીની સાથે ભગવાનનું યુદ્ધ થયું, 40 દિવસ યુદ્ધ ચાલ્યું, અને જ્યારે ભગવાને જોરથી મુષ્ટિકાનો પ્રહાર જામવાનજીની ઉપર કર્યો, અને ત્યારે એમને દ્વારિકાધીશમાં સ્વયં ભગવાન રામના દર્શન થયા. અને જ્યારે રામના દર્શન થયા અને જામવાનજીની આંખોમાં આંસુ આવી ગયા કે પ્રભુ, આટલો મોટો અપરાધ મારાથી કેમ થયો? એ પ્રભુ, હું તો આપને જાણી ન શક્યો, પણ આપે આપનો પરિચય મને કેમ ના આપ્યો? પ્રભુ, કેટલો મોટો અપરાધ હું કરી બેઠો કે મારા જ સ્વામી, મારા જ નાથ મારા આંગણે પધાર્યા અને મેં પ્રભુ એમના ઉપર પ્રહાર કર્યો. પ્રભુ, આટલો મોટો અપરાધ મારાથી કેમ થવા દીધો? જામવાનજીની આંખોમાં આંસુ આવ્યા